નથી કરવા. નિકિતા, આ શું કરે છે તું? ભાઈ મૂકી દે. રહેવા દે. મૂકી દે મને. કહું છું નીચે ઉતર. ના, મૂકી દે. નીચે ઉતર. ઉતર નીચે. શું કરતી હતી તું? હા, તારો જીવ દેવા બેઠી તું. તો શું કરું? જીવ ન દઉં તો કોઈને મારી તો કઈ પડી નથી. ચટપટ છે બોલી પાઇક. રામ રામ સરપંચ સાહેબ. રામ રામ. ચાલ એ તો હે. બોલો કેમ રસ્તો રોકવાનો થયો? અરે રસ્તો નથી રોકતો સરપંચ. હા તો અહીંયાથી નીકળ્યો ને તમને ભાળી ગયો તો રામ રામ કર્યા. એ સારું કર્યું ને રામ રામ કર્યા. એટલું માન આપો તો ક્યાં વાંધો જ છે. તમે તો મુખી છો, લાગે છે કે થોડાક હવામાં હાલતા હશો. એટલે સરપંચનું પદ તો મુખી કરતા તો નાનું જ. ના ભાઈ ના, અત્યારે તો તમે ગામના રાજા કહેવાય અને અમે પ્રજા કહેવાય, પ્રજા. સરપંચ સાહેબ, હા બોલો. મારું કહેવાનું એટલું થાય છે. હા ગાડી મારી છે. અરે હા બોલો. મારું કહેવાનું એટલું થાય સરપંચ સાહેબ કે તમે આ ગામના સરપંચ તો બન્યા, પણ આ ગામના કામ બરાબર થતા નથી. આ રસ્તા, આ રોડની દશા તો જુઓ તમે. આ આપણી બજાર છે, આ જરાક જુઓ. અને આ સરપંચ બન્યા છો તો આ ગામના કામ કરો થોડાક. બાકી આવતી વખતે આ ચૂંટણી હારી જાઓ. તારે મને સલાહ દેવાની જરૂર નથી, બરાબર? કારણ કે તારો બાપો આ ગામમાં સરપંચ રહી ગયેલો છે. અરે ગામના રસ્તા તો ઠીક, હજી તારા ઘરનું ફળિયું હરખું નથી કરાવ્યું અને તું મને સલાહ દેવા આવે છો? હવે મારા ઘરનું ફળિયું હરખું કરાવવું ન કરાવવું એ તો અમારા ઉપર છે, પણ આ ગામની જવાબદારી તો તમારા ઉપર છે ને. ગામની જવાબદારી મારા ઉપર અત્યારે આવી છે. મારી પહેલાં તો તારા બાપા ઉપર જ હતી. તો એની કેમ રસ્તા રોડ સારા નથી કરાવ્યા? બસ સરપંચ સાહેબ બસ. આ મારા બાપા જ્યારે સરપંચ હતા ને ત્યારે ગામના ઘણા કામ કરીને ગયા છે. આ ગામનો સોરો રામજી મંદિર તે આખું નવનિર્માણ કરાવ્યું નહીં, મારા બાપાએ જ કરાવ્યું. અને ગામના પાદરે જે રામાપીરનું મંદિર છે ને એનો પણ જીર્ણોદ્ધાર આ મારા બાપાએ જ કરાવ્યો. આ બધી વાત ન ભૂલતા. તો આ રસ્તા કેમ બાકી રહી ગયા? આ રસ્તા એ વખતે તો આટલું બધું હતું નહીં ને. એ વખતે જે હતા ને એ રસ્તા બધા વ્યવસ્થિત જ હતા. ભલે ડામર રોડ નહોતા પણ રસ્તા વ્યવસ્થિત હતા. અને અત્યારે આ તમારે ગાડી લઈને હું ટુ વ્હીલ લઈને હાલવું હોય ને તોય વચાર કરવો પડે. હવે તું એમ કહેશો કે સારા કામ કરો નહીં ત્યારે ચૂંટણીમાં હારી જશો. તો તારા બાપાએ એટલા બધા સારા કામ કર્યા તો એ હારી ગયા ને હું કેમ જીતી ગયો? હવે એ વખતનો સમય અલગ હતો, એ વખતની જનરેશન અલગ હતી, અત્યારની જનરેશન અલગ છે. અત્યારે જે તમે કરશો ને એટલું દેખાશે. આ તો હું તમને આ તો અંગત માનું છું ને એટલે કહું છું. બાકી મને એટલું બધું કંઈ ઓલું છે નહીં તમારા ઉપર, સમજ્યા? ના ના, તને મુખીપણાનો પાવર તો છે જ, પણ મારી સાથે તું છે ને મીઠા વેણે વાત કરે છો. હું તારી બધી વેદના સમજી ગયો છું કે તું મારી હારી બાંધવા માગે છો, પણ હું એવો માણસ નથી કે હાલતા ચાલતા માણસ સાથે બાંધી લઉં. જો સરપંચ સાહેબ, તમે જે વિચારો છો ને એ ખોટું છે. મને તમારી સાથે બાંધવામાં જરા પણ રસ નથી. હા તો આ ગામ લોકોનું મને પેટમાં બળે છે, એટલે આ ગામના જે કામ નથી થતા ને એ તમારા સુધી પહોંચાડવા આવ્યો. જો ભાઈ, હું આ ગામનો સરપંચ બન્યો ને એટલે કે મારા એકની જ ફરજ નથી બનતી ગામનું ધ્યાન રાખવું. તું પણ આ ગામનો સભ્ય જ છો, તો પછી તારા હાથની પણ વાત છે. તને જ્યાં કામ લાગતું હોય કે અહીંયા નથી થયું તો તારી ફરજમાં પણ આવે છે કે આ ગામ કાંઈ મારા બાપાનું એકલાનું નથી, આખા ગામનું છે. મારી ફરજમાં આવે છે અને મારી ફરજમાં આવતા હરેક કામ એમાં તમે રૂકાવટ બનો છો. આ સમજી લો કે આ રોડ મારે પાસ કરાવવો છે તો હું મુખી છું, મંજૂર કરાવી શકું, પણ એમાં મોહર તો તમારી જોઈએ ને. સહી, અત્યારે જેને સહી કહેવામાં આવે છે એ સહી તો તમારી જોઈએ ને. પણ સરપંચ સાહેબ, તમારી પાસે તો સમય જ ના. હા, હું એટલે જ કહું તું સમયનું કામ છે ને ભાઈ, કર્યા જ કરે. એમ એકાબીજીના કામમાં છે ને માથા ન મરાય. આપણથી જેટલું થતું હોય એટલું કરાય, બાકી બીજાને સલાહ દેવા ન જવાય. બરોબર? તમને નથી લાગતું સરપંચ સાહેબ કે આ તમે સરપંચ બન્યા પછી આમ તમને હવા થોડીક વધારે આવી ગઈ છે? એ તો બધાને એવું જ લાગે જ. એક ફેર સરપંચ પદ ઉપર આવો ને પછી ખબર પડે. રાત્રે ઊંઘ નથી આવતી, એટલા કામ મારી પાસે આવે છે અને 24 કલાક કામ હાલે છે. તને એમ થાય છે કે કામ નથી કરતા. અને આ જ્યારે તમે સરપંચ નહોતા ને, મારા બાપા સરપંચ હતા ને, ત્યારે તો એની આગળ પાછળ આમ પૂછડી પટાવતા ફરતા હતા, ભાઈ બાપા કરતા. અને અત્યારે આટલો બધો પાવર કા આવી ગયો? એ તો પછી આ સરપંચની સીટ જોતી હોય ને એટલે પછી પેટમાં કરીને
પગ પોળા કરવા પડે, સમજી ગયો તું? એટલે જ તારો સમજી. બાપુ હાર્યો છે કે એમને મેં જ હાર્યો. કાંઈ વાંધો નહીં. તો આ વખતની ચૂંટણીમાં યાદ રાખજો સરપંચ સાહેબ, આ મુખી તમને ન હરાવે ને તો મારું નામ બદલી નાખજો. જોઈએ છીએ ઈશ્વર કોને લક આપે છે. ભાઈ આ તારા માટે શું બનાવું જમવામાં? અરે ભાઈ વાહ, આ કોઈ દે નહીં ને આજે મારી બેન મારા માટે જમવાનું બનાવશે. હા હું છે ને હમણાં નવી નવી રસોઈ શીખી છું ને તો વિચારું છું કે તારા માટે કંઈક બનાવું. અરે વાહ, આ નવી નવી રસોઈ શીખી છે એટલે પહેલો પ્રયોગ મારા ઉપર જ કરવાનો છે એમ ને? ભાઈ હું તો કેટલી રાજી થતી એવી હતી કે હું મારા ભાઈને છે ને મારા હાથેથી બનાવેલી રસોઈ જમાડું, એ વખાણ કરશે, કેમ કે કાલ સવારે હું સાસરે જઈશ તો મારા બધું શીખીને જવું પડશે ને. અરે ગાંડી, તું મારા માટે જે બનાવશે ને એ હું પ્રેમથી આરોગી લઈશ. બસ શું બનાવવાની છે? તું કે હવે તને તો ખબર છે મને આખા રીંગણાનું શાક બહુ ભાવે છે. જો કે એ તો તને નહીં આવડે, એ તારી ભાભી સિવાય કોઈ બનાવી જ ન શકે એવું શાક. ભાઈ હું શું કહું છું, બોલ. મને કોઈક છોકરો ગમે છે. છોકરો ગમે છે? શું બોલી? શું બોલી તો? ફરી વાર બોલ. ભાઈ હું કોકને પ્રેમ કરું છું. પ્રેમ કરે છે કોઈને એમ? અરે પ્રેમ કરે છે તો એમાં આટલું બધું ગભરાવાની શું જરૂર છે? એટલે તને મારા પ્રેમથી કઈ વાંધો નથી? અરે મારી બેન, અરે તું તો અમારી લાડકી છે. અરે તને કોઈ છોકરો ગમી ગયો છે તો નક્કી એ છોકરો ખૂબ ભાગ્યશાળી હશે. પણ કાંઈ વાંધો નહીં મારી લાડકડી, આ જે છોકરો તને ગમી ગયો છે ને ત્યાં જ તારા લગ્ન કરાવીશું. બસ એકદમ પાકું. ખુશ ને? હા, મને ગળા સુધીનો ભરોસો હતો કે આજ સુધી એક એવી વાત નથી કે જે મારા ભાઈએ ન માની હોય, પણ છતાંય બીક લાગતી હતી કે ક્યાંક મારા મોઢામાંથી પ્રેમનું નામ નીકળશે ને તો મારી ઉપર હાથ ઉપાડી લઈશ તો. અરે બેન, કેવી વાત કરે છે તું? અરે આ હાથ ફક્ત તારા પ્રેમ માટે ઉપડે છે, મારવા માટે નહીં. હા જા. તો ભાઈ હું હવે ભાભીને ને બાને ને બધાને કહી દઉં? બધાને કહી દે જા. અને જેમ બને ને એમ જલ્દી આ તારા લગ્નની વાત આપણે ત્યાં સુધી પહોંચાડી દઈશું. જા. કેટલી ખુશ થઈ ગઈ. ભાભી અરે પાણી તે તો ઢોરી નહીં. હું છે ને એટલા માટે મેં તમારું પાણી ઢોળ્યું કેમ કે તમે બહુ ખુશ છું. અરે શું વાત છે, આટલી બધી ખુશ છો? હા, તમને ખબર છે ભાભી, આજે છે ને મારા જીવનની એક સૌથી મોટામાં મોટી ઈચ્છા પૂરી થઈ. એવી તે કઈ ઈચ્છા તારી હવે પૂરી થઈ ગઈ અને જેની મને ખબર નહોતી? હે? હું ઘણા સમયથી કોકને પ્રેમ કરતી હતી અને મારે એની સાથે લગ્ન કરવા હતા. ઓહો, તો મારા લાડકવાયા નણંદબા પ્રેમ કરતા હતા અત્યાર સુધી અને મને ખબર નહોતી. કોણ છે ઈ? હે? એ જે હોય તે મને એટલું કયો, તમને શું કામ આવું મારે પૂછવું છે? મારે જેને પૂછવાનું હતું એની રજા તો મેં લઈ લીધી. એટલે એને તારા ભાઈને પૂછી લીધું? હા, હું સાચે કહું, હું જ્યારે ભાઈને વાત કરવા ગઈ ને ભાભી, ત્યારે મને છે ને મારા ધબકારા વધી ગયા હતા કે ભાઈ મને ખીજાશે, મારશે, ખબર નહીં ઈ કેવું વર્તન કરશે. પણ સાવ અલગ. મેં ભાઈને જેવું કીધું ને કે ભાઈ હું કોકને પ્રેમ કરું છું તો પહેલી વાર તો મોટી આંખો કરીને મારી સામે જોયું, પણ પછી સીધો માથે હાથ મૂકી દીધો કે કાંઈ વાંધો નહીં, મારી બેને જેને પસંદ કર્યો હશે ને એ લાખોમાં એક હશે. એટલે હવે હું એકદમ ખુશ છું, મને હવે કોઈની બીક નથી. તું નહીં, હું પણ ખુશ છું. આમે તારા મોઢામાંથી અડધો શબ્દ નીકળે ને કે મારે આ જોઈ છે, ત્યાં તો તારા ભાઈએ તને હાજર કરી દીધું હોય. તું આવડી થઈ, અત્યાર સુધી તને તારા ભાઈએ કાંઈ ના પાડી નહીં, તો પછી તું આટલી લાડકવાઈ છો આ ઘરમાં, તને તો શેની ના ન પાડે. સાચો ભાભી, મને ક્યારેક એમ થાય કે હું કેટલી નસીબદાર છું કે મને આવો ભાઈ મળ્યો છે કે જે મારા એકય શબ્દને ધૂળમાં નથી પડવા દેતો. મોઢામાંથી શબ્દ નીકળે ને એની પહેલાં તો મારી હરેક ઈચ્છા પૂરી કરી નાખે છે.
અને આજે આવડી મોટી વાત એણે હસતા મોઢે સ્વીકારી લીધી, ખાલી ને ખાલી કે હું ખુશ રહું. જો નિકિતા, તું એવું સમજતી હોઈશ કે એ તારો ભાઈ છે અને એ તને બેન માને છે. એ તો તને છે ને દીકરી જ સમજે છે. તું એના માટે કેટલી લકી છો ને એ તને નથી ખબર. હા હરેક કામ એ તારું નામ લઈને જ કરે છે. હા ભાભી, હવે છે ને, હવે તો લગ્નની તૈયારી કરશો ને. મેં છે ને ભાઈને કીધું છે કે આપણે એના ઘરે જોવા જઈશું, છોકરાને અહીંયા બોલાવશું. ભાભી તમે જોજો, એને જોશો ને એટલે એટલો ડાયો છોકરો છે, એટલો. મેં મારી જિંદગીમાં આટલો ડાયો છોકરો ક્યારેય જોયો જ નથી. એકદમ શાંત, કોઈ દિવસ કોઈ જાતની માથાકૂટ નહીં, મગજમારી નહીં. અને જેવી રીતે એ મને સાચવે છે, મને ક્યારેક ક્યારેક એમ થાય કે હું ભાઈ અને એને બેને એક સાથે રાખું ને તો હું વિચારમાં પડી જાઉં કે મારે કોના પક્ષમાં જાઉં. હું એમ કેમ નિર્ણય કરું કે મને કોણ વધારે પ્રેમ કરે છે. તો એ તને કોઈ દિવસ જિંદગીમાં હેરાન નહીં કરે. હા, નહીં કરે, એ તો મને ભરોસો છે. કેમ કે મારા ભાઈ જેટલો મને પ્રેમ કરે છે ને એના જેટલો જ પ્રેમ મને એ છોકરો કરે છે. એ તો મને ખબર જ હતી. તું બહુ બુદ્ધિશાળી છો. તું એમને એમ કોઈને પ્રેમ નહીં કરે અને તારા ભાઈએ એટલે જ તને આ પાડી દીધી છે. હા, એવું જ બનશે કદાચ. હવે છે ને હું મારા પિયરે ફોન કરીને કહી દઉં કે મામેરાની તૈયારી કરો. આ સારું લ્યો. હજી તો નણંદબાની સગાઈ નક્કી નથી થઈ, ત્યાં તો ભાભીને મામેરાની ઉતાવળ છે. હા હા, લઈ લો, તમે લાવો, લઈ લો. એકની એક નણંદ છું, મામેરું તો ભરી ભરીને આવશે. આવે જ ને, શું કામ ન આવે? અરે આ દિવસની તો હું કેટલા ટાઈમથી રાહ જોતી હતી. પણ ભાભી જો, મારા લગ્નની છે ને બધી તૈયારી તમારે હાથે કરવાની છો. અને જ્યાં મને ખબર ન પડે ને ત્યાં બધી વસ્તુ તમે મને કહેતા જાજો કે મારે ક્યાં શું લેવું, શું કરવું અને કેમ વ્યવહાર કરવો. ઓહો, મારા નણંદબા, બધું થઈ જશે. આટલી બધી ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. તમારો ભાઈ કોણ છે ખબર છે ને તમને? હા, અને બાકીમાં અધૂરા તમારા ભાભી. કાંઈ ચિંતા કરો માં, બધી તૈયારી થઈ જશે. સારું. હવે હું છે ને બાને કહી દઉં. હા, હરખુડાઓ પણ. બોલો ને કંઈક હું બોલાવ્યો. બોલાવ્યો એટલા માટે છે કે હું સરપંચ છું ને આપણા ગામનો જે મુખી છે ને એની આજકાલ દાદાગીરી બહુ વધી ગઈ છે. એટલે એના ઉપર નજર રાખજે. એ ક્યાં ક્યાં જાય છે, શું કરે છે. આપણા વિરુદ્ધ કોઈ ષડયંત્ર તો નથી કરતો ને? બરાબર? જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. કેમ આવવાનું થયું? સરપંચ સાહેબ, મારે તમારી યારે વાત કરવી હતી. હા બોલો. તમારો દીકરો ક્યાં છે? હવે એ તો કામકાજે ગયા હોય. બોલો ને, મારા દીકરાનું શું કામ કર્યું? તમને તમારા દીકરાએ કંઈ વાત કરી હોય કે ના કરી હોય મને નથી ખબર, પણ હું ને જે એકબીજાને પ્રેમ કરી છે. આ ગામડામાં છે ને બધું પ્રેમના નાટક રહેવા દો. ગામડામાં એવું કાંઈ ન હોય. તમને એમ કે આ સરપંચનું ઘર જોઈ અને હું જાઈશ, અરે આવ્યું તો સરપંચનું નામ સાંભળીને ઘણી છોકરીઓ મારા દીકરા પાછળ આવે છે, પણ એમ કંઈ પ્રેમ નથી થતા. જો તમને એમ હોય કે હું તમારું સરપંચ પણ અને આ તમારી મિલકત જોઈને તમારા દીકરાને પ્રેમ કરું છું, તો એમાં તમે ખોટા છો. કેમ કે હું જે પરિવારમાંથી આવું છું ને એ પરિવાર એ કાંઈ નબળું નથી. અમારે ખોયડે ખાનદાની છે ને માલ મિલકત છે. હા, તો વાત પ્રેમની હતી એટલે મારે અહીંયા સુધી આવવું પડ્યું. અરે પ્રેમની વાત હોય તો મારો છોકરો મને વાત કરે કે નહીં? આમ છોકરીઓ સામે આવીને પ્રેમની વાત કરવા જાય છોકરાના ઘરે તો એમાં કેટલું પાણી હોય તો આપણને ખબર પડી જાય ને. હું એ બધી વાત નથી જાણતી. તમને તમારા દીકરાએ શું કામે વાત નથી કરી કે ક્યારે કરશે, મારી વાતમાં પડવું નથી. હું ખાલી અહીંયા એટલું કહેવા આવી છું કે તમારો દીકરો તમને કહે કે ન કહે, હું તમારા દીકરાને પ્રેમ કરું છું અને મારે તમારા દીકરા સાથે લગ્ન કરવા છે. હવે એ બધી લબાડ છોડ. પણ તે મેં તને પૂછ્યું કોણ છે તો સોખવટ તો કરી નહીં. કોણ છો તું? હું કુસુમબાની દીકરી. આ જે મુખી છે ને એના બાપ કુસુમબા, એની દીકરી. જો મારા ભાઈ મને બહુ લાડકોડમાં ઉછેરી છે અને હવે તો તમને ખબર પડી ગઈ હશે કે મારા ઘરે કોઈ જાતની કમી નથી. ના તો પ્રેમની કમી છે કે ના તો પૈસાની. પણ આ તો તમારા દીકરા હારે મારું મન મળ્યું
એટલે મારા પગ અહીંયા સુધી ઉપડ્યા. કાંઈ વાંધો નહીં. મુખીની બેન છો, હું સરપંચ છું, તો આપણા બંનેનું લેવલ એક થઈ ગયું. જો તારી ઈચ્છા હોય તો મને કાંઈ વાંધો નથી, હું મારા દીકરાને પૂછી લઈશ. કારણ કે મુખીની બેન એને તો મારાથી જાકારો ન જ અપાય નહીં. તો સરપંચ બાપુજી, હું એવું માનું કે અમારા લગ્નથી તમને કોઈ વાંધો નથી? ના બેટા, મને કાંઈ વાંધો નથી. હું તને વચન આપું છું કે ભલે તારા ઘરે ખબર હોય ન હોય, તારા રસ્તામાં જે કાંઈ અડચણ આવશે ને તો પણ એની સામે લડીને હું તને મારા ઘરની વહુ બનાવીશ. બસ. તો હવે તો તમે રાહ નથી જોતા ને કે તમારો દીકરો ક્યારે આવે ને તમને વાત કરે? અરે હવે તો મારો દીકરો વાત કરે કે ન કરે, હું એને વાત કરીશ સામેથી ને. કાંઈ વાંધો નહીં. તો તમારા તરફથી તો હા છે ને લગ્નની? હા, મારા તરફથી હા જ છે. તારા ઘરે જે પૂછવાનું હોય તો પૂછી લેજે, અને જો વિરોધમાં હાલતા હોય તો હું બેઠો છું. બરાબર. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા બા, હું તમને શું કહેતો હતો, કેતા આપણી નિકો મોટી થઈ ગઈ છે નહીં? એ તો મોટી થઈ ગઈ, તને ખબર છે કે મોટી થઈ ગઈ છે? બા, આપણી નિકુ છે ને એ કોઈ છોકરાને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા પણ માંગે છે. પ્રેમ કરે છે? ભાઈ, હું તને એક વાત કહું, આ જમાનામાં તો છોકરા છોકરી પ્રેમમાં પડી જ જવાના હોય. આપણે જો, મને તો એવું ગમે છે કે ભલે પ્રેમ કરતી હોય અને સારો છોકરો હોય તો આપણે એને લગ્ન કરી દેવા. અરે બા, હવે છોકરો કોણ છે, શું છે, ક્યાંનો છે એ તો મને ખબર નથી, હા હા, પણ નિકુએ મને વાત કરી કે ભાઈ હું કોઈ છોકરાને પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા માંગુ છું, અને મેં પણ મંજૂરી આપી દીધી. મેં કીધું બેન, જો તને છોકરો ગમતો હોય ને હા. તો તું તારા લગ્ન આપણે ત્યાં જ કરાવશું. એ સારું કર્યું, પણ એ બહાર તો કરવી જોઈએ ને કે એ છોકરો કોણ છે ને કોણ નહીં. અરે બા, આ ક્યાં ઉતાવળ છે? આપણે હજી કંઈ એવું તો નથી કે આજને આજે જ બધું પતાવી દેવું છે. હા બેન તો આપણી હાથે જ છે ને, પૂછી લઈશું. અરે ઉભારો, અત્યારે જ પૂછી લઈએ. નિકિતા, નિકો, લ્યો આવી ગઈ. હા જો, બાએ છે ને ચોખ્ખી ના પડતી હતી તારા પ્રેમ લગ્નની. મારે તો કરવા જ નથી દેવા. લ્યો, પ્રેમ કરે લગ્ન કરાવી દ્યો. જો ને. મંડી પડી છો તે. ના, મેં ના નથી પાડ્યો, બા ના પાડે છે. પણ બા, શું વાંધો આવ્યો? મને ઘણો વાંધો આવે છે. પ્રેમ લગ્ન કરાય જ નહીં કોઈ દી. પણ કેમ? ભાઈએ તો હા પાડી દીધી, હવે તમને શું વાંધો છે? એમ ભાઈ તો એવો છે એટલે આ પાડી દે, એટલે મારે આ પાડી દેવાની. બસ બા બસ, સમજાવ તો કરે, એનું મોટું રોવા જેવું થઈ ગયું. ગાંડી. શું બા તમે? ભાઈ તે જેમ કર્યું એમ જ બાએ કર્યું. અરે બેટા, ભલે ને તે પ્રેમ કર્યો, બસ તને ગમતો હોય તો આપણે લગ્ન કરાવી દઈએ. આજે નહીં તો કાલે, ભલે તે તારી જાતે ગોત્યો, આ તો ન ગોત્યો તો અમારે ગોતવાની માથાકૂટ થાત. હા, અમારે તો બધું ટળી ઝંઝટ હે બા. બાપ, સાચે કહું, એ છોકરાને તમે જોવો ને એટલે તમને એમ થશે કે આવો છોકરો ગોતે ના મળે. બહુ ડાયો છે બા. અરે અને પણ ભાઈ, જેટલો પ્રેમ તમે મને કરો છો ને એટલો જ પ્રેમ એ છોકરો મને કરે છે. ભાઈ તો સોનામાં સુગંધ પડી ગઈ. બસ, પણ બેન, હવે ઈ તો કે આ નસીબદાર છોકરો છે કોણ? હા, એ પેલા અમને કે છે આપણા ગામનો કોણ? જ છે કે? એ અમને ખબર પડે બેટા. હા ભાઈ, આપણા ગામનો છે અને ખોયડું ખાનદાની છે. વાહ, કોનો છોકરો છે? ભાઈ, ગામના સરપંચનું. અરે ભાઈ વાહ, સરપંચનો છોકરો? હા. અરે તો ભાઈ સોનામાં સુગંધ પડી ગઈ. મેં કીધું તું ને, ગામનું સૌથી ખાનદાની અને મોભાદાર ખોયડું છે. એના ઘરમાં તારી બેન જાય ને તો એ રાણી બનીને રહે. હા બા, આમ પણ સરપંચનું ખોરડું ખૂબ ખાનદાની છે, અને એનો દીકરો જય છે ને એને હું બહુ સારી રીતે ઓળખું છું. છોકરો પણ એકદમ સરસ ને ડાયો છે. તો પછી હા પાડી દઈએ કાબા? ના, ના, મારી ના છે. મજાક કરે છે. બા, જો હવે મજાક નહીં હો બા. તમે ને ભાઈ મને બહુ હેરાન કરી દીધી, હવે નહીં મજાક. ના,
આ મજાક નથી. બા પણ વાંધો શું છે? અત્યાર સુધી તો તમે રાજી હતા ને. જેવી તમને ખબર પડી કે જય છે તો તમે ના પાડી દીધી. ભાઈ ગામમાં ને ગામમાં મારું સાસરી થાય તો શું વાંધો છે? અરે બેન, કાંઈ વાંધો નથી. તું બા બાપ બા શું વાંધો હોય તમને? કેમ? કંઈ વાંધો નથી. મને ખોયડું ગમતું નથી. અરે બા, આટલું ખાનદાની ખોરડું છે. અરે સરપંચનું આજુબાજુના 5 ગામમાં નામ છે, અને તમે કહો છો કે ખોરડું સારું નથી? મારું મન કે છે કે આ સોડીના લગ્ન અહીંયા નથી કરાવવા. પણ શું કામે બા? અટાણુંથી તો તમે રાજી હતા ને. ભાઈ રાજી હતો, કોઈને કઈ વાંધો નહોતો. જેવી ખબર પડી કે સરપંચનો દીકરો, તો મારા લગ્નની ના પાડી દીધી. પણ હું કહું છું ને, મારે સરપંચનું ઘર ગમતું જ નથી. અરે બા, પણ વાંધો શું છે એમ કહું છું. અરે હા, આપણું ખોરડું તો કાંઈ નથી, એવી એની હવેલી છે. અને આપણી બેન ત્યાં રાજ કરશે, રાજ. અરે ઘણું એના નસીબમાં હશે ને તો મળી રહેશે, પણ મને મારું મન નથી માનતું ત્યાં. તો તમારું મન અટાણુંથી માનતું હતું? જ્યારે ખબર પડી કે દીકરી કોકને પ્રેમ કરે છે ત્યારે તમારું મન માની ગયું હતું? બેન જો, તું ઉપાધિ કરમાં, હું બાને સમજાવું છું. જાતો અંદર. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાઈ. બા, મને એક વાત સમજમાં નથી આવતી. કઈ? સરપંચ વાળી. હવે સરપંચનું ખોરડું ખાનદાની છે, છોકરો સારો છે, માલ મિલકત પણ છે, ભલે આપણી જેટલા નથી પણ છે. પણ હું એમ કહું બા, આ નિકુની હક પણ એની હારે કરવામાં તમને વાંધો શું છે? તમે ના કેમ પાડો છો? આનો જવાબ દેવો મને. એક વખત તો તને કહી દીધું, મારી ઈચ્છા આ હક પણ કરવાની નથી. હા, મને ખબર છે કે તમારી ઈચ્છા ત્યાં હક પણ કરવાની નથી, પણ એનું કંઈક કારણ હોય ને કે ભાઈ મારા બાપાને ને એને કંઈ દુશ્મની હતી, આપણા વડવાઓની કંઈ દુશ્મની હતી, આવું કંઈ હતું તો મને કહી દો, તો મને ખબર પડે. કોઈ દુશ્મની નહોતી. તારા વડવાઓ સાથે કોઈ એને દુશ્મની નહોતી. અરે બા, તો પછી વાંધો શું છે એમ કહું છું તમને. વાંધો મને છે. અરે પણ તમને શું વાંધો છે? તમે લડવા ગયા હતા અહીંયા? તું મારો દીકરો છે એટલે તને કહેતા મને મારી જીભ નથી ઉપડતી, એટલે હું તને નથી કહેતી. એટલે બા, એવું તે શું છે કે તમે મને નથી કહી શકતા? શું જો કહું? બા, તમને છે ને મારા હમ છે, આજે તો તમારે કેવું જ પડશે. બટ આ મને હમ ન દેતું. બા, તમને છે ને આ નિકુના પણ હમ આપું છું. આજે જો તમે હકીકત તમને ન કહો ને તો તમને નિકુના હમ છે. આવું ન કરને બટા, મને તું હમ ન દે. જો બાપ, મારી બેનના આહુડા છે ને મારાથી જોવાતા નથી, અને તેમ છતાં પણ જો તમે ના પાડશો ને તો હું એના લગ્ન ત્યાં કરાવી દઈશ. એની કરતાં જે હોય ને મને હકીકત કહી દો ને તો મને પણ ખબર પડે. તે મને હમ દઈને મજબૂર કરી નાખી છે બટા, તો મારે તને કેવું જ પડશે. હા, તો કેવું જ પડે ને બા, એમના મને કેમ ખબર પડશે? બટા, એક વખત એવો હતો ને કે સરપંચ સાથે મારી જુવાનીની વાત કરું છું, એ સરપંચ સાથે મને પ્રેમ હતો. અમે એકબીજા સાથે પ્રેમ કરતા હતા. બા, આ હું બોલો છો તમે? હા બેટા, તે સમજીદા છે ને તો હવે તારે સાંભળવું પણ પડશે. બાપ, હા, તમારી જુવાની માં તમે સરપંચને પ્રેમ કરતા હતા? હા. અરે તો પછી એની સાથે લગ્ન કેમ ન કર્યા? એ માણસે મને દગો દીધો. દગો દીધો? હા, મારી સાથે લગ્નના વચન આપી ને બીજા લગ્ન કરી લીધા. હવે એ માણસને મારે કેવી રીતે સ્વીકારવા? તું જ કે.
એ માણસને ઘરે આપણે દીકરી કેમ ભરાવી? નહીં બા નહીં. હા તો તમે તમારી જગ્યાએ હા સાચો. હા જો એનો બાપ આવો હોય તો દીકરો પણ એવો નીકળે. એ પણ આપણી નિકુને છોડી શકે. હા બેટા, એ પણ આપણી નિકુને દગો દઈ શકે. હા એ હું એટલે જ કહું છું તને. આ મારી મનની વાત હતી. તમે મારા છોકરાઓ છો, આવી વાત તમારે કે કેમ જીભ ઉપડે, પણ આજે મને સમજી છે ને એટલે આજ મારે ફોડ પાડવો પડ્યો કે હું લગ્નની કેમ ના પાડું. હા બાપ, તમે તમારી જગ્યાએ હા સાચો. પણ બા હે ના ભૂલો કે આ તમારો દીકરો પણ આ ગામનો મુખી છે અને એ રહ્યું એક સરપંચડું. તમે ચિંતા ન કરો. એ બાપ દીકરાને બેયને હું એની ઓકાત બતાવી દઈશ. તમે ચિંતા ના કરો. હે મારી બેનને પ્રેમ કરેશ તું? હે હા તો પ્રેમ કરું છું, એ કાંઈ ગુનો છે? આ મુખીની બેનને પ્રેમ કરેશ તું? હે ખબર છે તને આ તારો બાપ સરપંચ થઈ ગયો છે એટલે હવે આ મુખીના ખોરડા ઉપર નજર નાખવા ઉભા છે? કા જો એમાં ખોટું શું છે? પ્રેમ કરું છું. આ તારો બાપ છે ને એ મારી માની જિંદગી બરબાદ કરીને ગયો છે અને હવે તું મારી બેનની જિંદગી બરબાદ કરવા આવ્યો છે? કાન ખોલીને સાંભળી લેજે. દૂર થઈ જાય છે મારી બેનથી, નહીતર તારા અને તારા બાપના એવા હાલ કરીશ ને કે ગામમાં મોઢું બતાવવાને લાયક નહીં રહો. જો મુખી બાપા, આ તમે મને ઝાપટ મારી છે ને, આ તમને મોંઘી ન પડે હો. મોંઘી પડશે? મોંઘી પડશે? હે મોંઘી પડશે? મને ધમકી આપે તું? જાણતો નથી તું આ ગામ છે ને એનો મુખી છું. એટલે મારા બાપ દાદા ગામના રાજા કહેવાતા અને તમે લોકો અમારી પ્રજા છો. પણ તમને ખબર નથી કે મારા બાપુ સરપંચ છે ગામના. અને જો હું આ વાત મારા બાપાને કરીને તો તમારા પીછડા ખરી જાય. કરજા તારા બાપને હું એના બાપના બાપને કરજા. જો છું તારો બાપ મારું હું બગાડે. જા જા નીકળ. પસ્તાવાનો ઓરો ન આવે ને. અને બીજી વાર ધ્યાન રાખજે અમારી બેનની સામે પણ ન આવતો, કટકા કરી નાખીશ. બોલો, હું મારો રસ્તો રોક્યો? મુખી, આ તમારી હિંમત કઈ રીતે થઈ? મારા દીકરા ઉપર તમે હાથ ઉપાડ્યો? જો સરપંચ, તમે સરપંચ છો ને એટલે તમારી ઇજ્જત તો કરું જ છું. એ વાત ના ભૂલતા કે હું એ મુખી છું અને મને પણ આજે જ ખબર પડી છે મારી માનો ભૂતકાળ. હા, એ તો બધા છે ને નસીબના ખેલ છે ભાઈ. તારી માનો ભૂતકાળ, તારી બેનનો પ્રેમ, એ બધું કુદરતને આધીન છે. એ કાંઈ માણસના હાથની વાત નથી. બસ સરપંચ બસ. તો તમે શું ઈચ્છો છો કે તમે જેમ મારી માની જિંદગી બરબાદ કરી એમ હવે તમારો દીકરો મારી બેનની જિંદગી બરબાદ કરે? હા, તમને ખબર હોય કે ન હોય, પણ તમારી બેને જ સામે ચાલીને મારા ઘરે આવી હતી કે હું તમારા દીકરાને પ્રેમ કરું છું. એટલે મેં પછી વિચાર કરીને જવાબ દઈ દીધો કે આ એક બદલો લેવાનો ફરીને મોકો છે. એટલે મેં એને વચન આપી દીધું છે કે તારા રસ્તામાં કાંઈ પણ અડચણ આવશે ને તો હું લડી રહીશ અને તને એક દિવસ જરૂર મારા ઘરની વહુ બનાવીશ. સરપંચ, એ સપના ભૂલી જાઓ. ના મારી બેન એ ઘરની વહુ બનશે કે ના તમારો દીકરો મારા ઘરનો જમાઈ બનશે. બાકી સરપંચ છો તો સરપંચની રીતે રહો, મુખી બનવાની કોશિશ ન કરો. મૂકી જવો પણ એટલી ભાન નથી કે જો ઇજ્જતદાર માણસ હોય ને, ગમે એવું પદ મળ્યું હોય, કોઈ સામે આંગળી ઉઠાવીને વાત ન કરે. આંગળી તો મને ઉપાડતા આવડે છે અને હાથ પણ.
સરપંચ એ વાત ના ભૂલો કે અમારા બાપ દાદા મુખી હતા ને આજ સુધી મુખીપણું ચાલ્યું આવે છે. એટલે આ મુખીપણાને અવગણના ન કરો, નહીતર આ બહુ ભારે પડશે. કારણ કે સરપંચ તમે આજકાલના બન્યા છો ને મુખીપણું અમારું બાપ દાદા વખતનું હાલ્યું આવે છે. એટલે હાથ અમારો ઉપડતા વાર નહીં લાગે. હા, મુખી પણ તમારા બાપ દાદા વખતનું હેલું આવે છે. આ એની તો હવા દેખાય છે, પણ એક વાત તમે પણ યાદ રાખજો કે સમય કોનો સાથ આપે છે. બરાબર? સમય સમયનો સાથ આપશે એ જોયું જશે. બાકી અત્યારે એક વાતની હો વાત, મારી બેન તમારા ઘરની બહુ નહીં બને ને નહીં બને. અને રહી વાત તમારા દીકરાની, તો એને કહી દેજો બીજી વાર મારી નજરની સામે ન આવે, નહીતર બીજી વાર પણ માર ખાશે. હું પણ તમને એ જ કહું છું કે બીજી વાર મારા દીકરાના માર્ગમાં નહીં આવતા, નહીતર એનો જવાબ દેતા મને પણ આવડે છે. ઉખેડી લેજો, જ્યાંથી જે ભડાકા કરો એને કરી લેજો. બાકી મારી સામે આવશે તમારો દીકરો એટલે માર ખાધા વગર નહીં જાય. જોઈએ છીએ મુખી કે સમય કોને સાથ આપે છે. નિકિતા, હવે મોઢું ફેરવી નાખીશ તો થોડું ચાલશે? જો, મારાથી આ છે ને જરાય નથી જોવાતું. તું આટલી દુઃખી શું કામ થાસ? હે, તારા ભાઈએ જે કર્યું હશે એ સમજી વિચારીને તો કર્યું હશે ને? શું સમજી વિચારીને કર્યું? એ જ કે હવે તારે જય સાથે લગ્ન નથી કરવાના. પણ શું કામે? તો પેલા કોઈ નાના હતા, પેલા કોઈને નહોતી ખબર પડતી. જ્યારે બધાય મને આશા દેખાડતા હતા તો આ બધી વાતનો વિચાર બધાએ ત્યારે કરવો હતો ભાભી. હવે જ્યારે મને આશા બંધાઈ ગઈ, મને વિશ્વાસ આવી ગયો કે મારા ઘરના મારા લગ્ન કરાવશે, ત્યારે હવે અચાનકથી બધાય ના પાડે છે. અરે નિકિતા, આશા તને એકને નહોતી બંધાણી, અમને બધાને પણ બંધાણી હતી. અમે બધાય ખુશ હતા. જો તારા ભાઈએ ના પાડી છે તો એનું કાંઈક તો કારણ હશે ને. શું કારણ? ખાલી ને ખાલી બાનો ભૂતકાળ? જો જેનો ભૂતકાળ જે હોય તે મને નથી ખબર, પણ મારું ભવિષ્ય શું કામ બગાડો છો? તારું ભવિષ્ય બગાડતા નથી બેટા, તારું ભવિષ્ય સુધરે એટલા માટે જ આ. તું કેમ નથી સમજતી નિકિતા? તારે સમજવું જ પડશે અને આ વસ્તુમાંથી તારે બહાર નીકળવું જ પડશે. ના ભાભી, હા બાએ છે ને પોતાના ભૂતકાળને અત્યારે હાવી કરી લીધું છે પોતાના ઉપર. એણે બસ નક્કી કરી લીધું છે કે જેમ એનું દિલ દુખાણું એમ એની દીકરીનું દિલ દુખાવશે. મને જેની હારે પ્રેમ થયો એ સરપંચનો દીકરો છે, એમાં મારો કાંઈ વાંક હતો? તારો કોઈ વાંક નથી, પણ બા વડીલ છે. તારા ભાઈએ તને આટલો લાડ પ્રેમથી તને મોટી કરી છે, તો એ લોકોની કંઈક જવાબદારી બને કે ન બને? હે ભાભી, ભાઈનો પ્રેમ અલગ હોય અને તમે જેને પ્રેમ કરતા હોય ને એ વ્યક્તિનો પ્રેમ એ અલગ હોય. એની કમી તો કાંઈ ભાઈ પૂરી ન કરી શકે ને. જો તું છે ને, એક તો પેલા હજી નાની છો અને તું પ્રેમ કરસ ને એટલે તને કંઈ દેખાશે નહીં. એટલે જે આપણે પ્રેમ કરતા હોય ને ત્યારે આપણે જે દેખાતું હોય ને એ બીજા કોઈને ન દેખાય, અને જે બીજાને દેખાતું હોય ને એ તને ન દેખાય. ભાભી, મારે તમારી સલાહ નથી જોતી. જો તમને સલાહ આપવી જોઈએ ને તો જઈને તમે બા અને ભાઈને આપો અને એને સમજાવો કે આજે મારી હારે થાય છે ને એ ખોટું થાય છે. બા એના ભૂતકાળને પકડીને બેઠા છે અને એ વાતથી એની દીકરીનું ભવિષ્ય બગડે છે એ નથી દેખાતું. જો મારે એને સલાહ દેવાની હોત ને તો મેં એને દઈ જ દીધી હોત. હું વાતને આજ સુધી પહોંચાડત જ નહીં, પણ એની વાત મને યોગ્ય લાગે છે એટલે તો હું એને કહેતી નથી ને તને સમજાવું છું. તું આટલી દુઃખી થાસ એમાં તારો ભાઈ પણ દુઃખી થાય છે અને બા પણ દુઃખી થાય છે. એને કોઈ દિવસ તારા આંખમાંથી એક આહુણું નથી પડવા દીધું. તું કેમ નથી સમજતી બેટા? નહીં ભાભી, નહીં સમજુ. કેમ કે વગર વાંકની સજા મળે છે. જયનો શું વાંક છે? એણે બસ એવું નક્કી કરી લીધું કે જેવું ભૂતકાળમાં એની હારે થયું એવું એની દીકરી હારે થશે. જો ભાભી એવું થવાનું હોય ને તો કોઈ માણસ આટલી રાહ ન જોવે. તું શું કામે ને એવું વિચારી લેસ કે એની સાથે થાય ને તારી સાથે? આ વાત જ નથી. આપણે ત્યાં જવાનું જ નથી, રસ્તે જ નથી જવાનું. તું સમજે જ તને નથી સમજાતું? તને લાગે છે કે અમે તારી એકોઈ વાત નથી માન્યા અત્યાર સુધી? બધી વાત માન્યા ને? કાશ એ બધી વાત ન માન્યા હોત. મને અત્યારે અફસોસ થાય છે
કે એ બધી વાત ન માન્યા હોત ને મારે ખાલી આ એક વાત માની હોત. અફસોસ તો અમને થાય છે નિકિતા કે તું કેમ નથી સમજતી અમારા બધાની લાગણીને. કંઈક કારણ હશે તો જ તને બધાય ના પાડતા હશે ને, આમ નામ તો નહીં ના પાડતા હોય ને. તું જ ખુદ વિચાર કર કે બા જેને પ્રેમ કરતા હતા એ સરપંચનો છોકરો જ જઈ નીકળો. હું સમજુ છું એમાં તારો વાંક નથી, એનો વાંક નથી, પણ હવે જે નથી થવાનું ને એ તો નથી જ થવાનું. અને તું આમ હવે ઉદાસ રહીશ ને એનું કોઈ કારણ જ નથી, બરાબર? નહીં, એ તો છે ને બાને માનવું જ પડશે. બાને નહીં, તારે માનવું પડશે નિકિતા. હું નહીં માનું. મારે લગ્ન જ્યારે કરવા છે એ વાત ફાઇનલ છે. અને જો કોઈને મારા પ્રેમથી વાંધો હોત ને તો પહેલાં જ મને ના પાડી હોત. વાંધો ખાલી ને ખાલી એ છે કે એ સરપંચનો દીકરો છે. અહીંયા બધાએ પોતાના અભિમાન ઉપર વાત લઈ લીધી છે અને હું તમારા બધાના અભિમાનમાં મારો પ્રેમ નહીં હોમાવા દઉં. અભિમાનની વાત નથી, બસ તમારે નાની છોકરીઓનો આ જ મગજ, એટલે તમે આ જ વિચારો. વાત અભિમાનની ક્યાં છે? અહીંયા જે ભૂલ બાએ કરી છે એ તારે નથી કરવાની અને અમે તને નહીં કરવા દઈએ એ ભૂલ. તું કેમ નથી સમજતી? નહીં, જય હું જાઉં છું. હા, પગલું મારે ભરવું નહોતું, પણ મારા ઘરના હવે નહીં સમજે. ભૂતકાળમાં તારા બાપુએ જે કંઈ પણ મારા બા હારે કર્યું ને, હા એ વાતની સજા અત્યારે મને મળે છે. મારી બહાનો પ્રેમ અધૂરો રહ્યો તો એણે નક્કી કરી લીધું કે એની દીકરીને પ્રેમ ન મળે. બધાને પોતાનું અભિમાન દેખાય છે પણ પોતાની દીકરી નથી દેખાતી. કાંઈ વાંધો નહીં, એણે જે કરવું હતું એણે કરી લીધું. નથી કરાવવા ને લગન, નથી કરવા. નિકિતા, આ શું કરે છે તું? ભાઈ મૂકી દે, રહેવા દે. મૂકી દે મને. કહું છું નીચે ઉતર. ના, મૂકી દે. નીચે ઉતર, ઉતર નીચે. શું કરતી હતી તું? આ તારો જીવ દેવા બેઠી તું? તો શું કરું? જીવ ન દઉં તો કોઈને મારી તો કઈ પડી નથી. નથી કરવા. નિકિતા, આ શું કરે છે તું? ભાઈ મૂકી દે. રહેવા દે. મૂકી દે મને. કહું છું નીચે ઉતર. ના, મૂકી દે. નીચે ઉતર, ઉતર નીચે. શું કરતી હતી તું? જો નિકિતા, મારી બેન, હું જાણું છું કે તું જયને કેટલો પ્રેમ કરે છે, પણ તું જોવે છે ને આ જયના બાપે આપણી બા સાથે શું કર્યું એ કેમ ભૂલી જાય છે તું? આ કાલે સવારે આ જયલો પણ તને આ રીતે દગો આપશે. તમે એમ કેમ ભૂલી જાવ છો કે જો એ માણસને દગો આપવો જ ને ભાઈ તો એને આટલા દી રાહ ન જોઈ હોત. ભાઈ, બધાના નસીબ એક સરખા ન હોય. એના બાપુએ બાને દગો દીધો, એ વર્ષો થઈ ગયા, એ સમય અલગ હતો, ત્યારની પરિસ્થિતિ કદાચ અલગ હશે, પણ અત્યારે તો બધું મારા પક્ષમાં છે ને, તો એ તમે એને બા આવી રીતે ફરી ગયા. ભલે બેન, હવે જો તારી ઈચ્છા હોય અને એ જ ઘરે તારે જવું હોય ને તો હું બાને પણ મનાવી લઈશ અને તારા લગ્ન પણ ત્યાં જ કરાવીશ. હું તારી વગર નહીં રહી શકું. હો બેન. મૂક મારા માથે હાથ. હા બેન, તારા લગ્ન જય સાથે જ કરાવીશ. હાલ મારી સાથે. બા, હે બા, તારા જો બા, હવે છે ને આ વધારે છે ને મારાથી નથી જોવાતું. હવે હું આ નિકિતાના લગ્ન આ જયલારે કરાવી દઉં. મેં તને ના પાડી તોય જોશ ને ભાઈ. બા, એ તમારું જે હતું ને એ બધું ભૂલી જાઓ. હા, એ જૂના જમાનાની વાતોને ઉકેલવાથી કંઈ મળવાનું નથી. અને હું તમારી બેનની ખુશી જોઉં છું.
મારી બેન બહુ દુઃખી છે બા. આજે એણે શું કર્યું તમને ખબર છે? શું કહી? ગળા પાઉં ખાવા જતી હતી, આ ત્યાંથી બચાવીને લાવ્યો છું. નિકિતા, બા, આ નિકિતા છે ને, આ જયલા વગર નહીં જીવી શકે. એટલે આ બધું ભૂલીને આપણે એને જયલા હારે પૌણાઈ દઈએ. હા બા, તમે છે ને આગળનું બધું ભૂલી જાઓ. બધી વસ્તુ કરતાં નિકિતાનો જીવ મહત્વનો છે. જો છોકરી કંઈક કરી બેસે ને તો આપણા હાથમાં રોવા સિવાય બીજું કાંઈ નહીં હોય. હા બા, અને રહી વાત નિકિતા વગર જીવવાની, તો હું નહીં જીવી શકું. બેટા, તમારા બધાની વાત સાચી છે. મારું તો જે થવાનું હતું એ થઈ ગયું. પણ મારી દીકરીનું ભવિષ્ય બગડે અને મારી દીકરી આમ દુઃખી થાય એ મને પણ નથી ગમતું. તો બા, તમે પણ રાજી છો ને? હા, હું સંમતિ આપું છું. હાલ બેન, હાલ, હાલો આપણે બધા જયના ઘેર જઈએ. મારી દીકરી, તને હું દુઃખી કરવા નથી માંગતી બેટા. તારું મન હશે ને ત્યાં તારા લગ્ન કરાવીશું. બસ બસ, હવે હા છે ને, આ બધું રો ધોવાનું બંધ કરો ને હાલો આપણે ફટાફટ જઈએ ને. તને જયલાના હાથમાં તારો હાથ આપી દો. હાલો. ભાઈ, મારી વાત એક સાંભળો. શું છે હજી બા તમારે? જે કાંઈ વાત કરી હોય ને તમે લોકો ત્યાં જઈને કરજો, હું નહીં. એટલે તમે નથી આવતા? ના, હું બા પાસે રહું છું. તમે બે જઈ અને બધી વાત કરતા આવો છો. હા તો સારું, હાલો. હાલ હાલ હાલ, જલ્દી હાલ. રામ રામ સરપંચ સાહેબ. રામ રામ મુખી સાહેબ, રામ રામ. અમારી ફરજમાં આવે છે કે આંગણે આવેલા દુશ્મનને પણ આવકારો આપો. બેસો. આજે હબળ અમારા ગરીબ માણસના ઘરે તમારા પાવન પગલાં પધાર્યા. સરપંચ સાહેબ, ગઈ ગુજરી ભૂલી અને મેં મારી બેનની ખુશીની સામું જોયું છે. આશા રાખું છું કે તમે પણ ગઈ ગુજરી ભૂલી અને મારી બેનનો સ્વીકાર કરશો. મુખી, વિચારીને બોલજો. તમે આ થૂકેલું ગળો છો, કારણ કે તમે જ કીધું હતું કે મારી બેન તમારા ઘરની વહુ ક્યારેય નહીં બને. તો પછી શું કામ તમે આવ્યા છો સામે ચાલીને? સરપંચ, બેનના પ્રેમ પાસે મારી જબાનની કિંમત કંઈ નથી. થૂકેલું ગળવા પણ તૈયાર છું. હું તો બસ એટલું જાણું છું કે મારી બેન ખુશ રહેવી જોઈએ, અને જો મારી બેન દુઃખી હોય ને તો હું કોઈ કાળે ખુશ ન રહી શકું. મુખી સાહેબ, આ બધું પહેલાં વિચારાય તો પછી આપણે જે જીભાજોડી થઈ ને એ ન થાય. અને ત્યારે મેં તમને કીધું જ હતું કે પોતપોતાના નસીબ હોય ને એવું જ ભોગવે છે, પણ ત્યારે તો તમે હવામાં ઉડતા હતા. સરપંચ સાહેબ, હું તમને હજી હાથ જોડીને કહું છું કે ગઈ ગુજરી ભૂલી જાઓ ને, જૂનું ઉખાડવાની જરૂર નથી. જે હોય તે બધું ભૂલી અને મને માફ કરી દો. આ જો કહેતા હોય તો તમારા પગે પડું. ભાઈ, જુઓ, મારો ભાઈ બધું ભૂલીને તમારી પાસે આવીને હાથ જોડે છે, તો હવે તમે આવા મેણા ન મારો ને તો જ સારું રહે. મારો ભાઈ જો એના બેનનું વિચારતો હોય તો તમારે તમારા દીકરાનું વિચારવું જોઈએ. ના બેટા, મને તારી સાથે કોઈ વાંધો નથી. તમે વચન આપ્યું હતું ને કે ગમે તે થાય હું તને મારા ઘરની વહુ બનાવીશ, અને તને હજી પણ વચન આપું છું કે તું આજથી અમારા ઘરની વહુ. રાજી? સરપંચ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. પણ આ બધી વાતમાં તમારો દીકરો ક્યાં છે? હા, એને તો બોલાવો. હા, કારણ કે આ વરરાજા વગરની જાન જાય ક્યાં? હા, એ તમારી વાત સાચી છે મુખી બાપા. પણ એક વાત તમે સાંભળી લો કે કાંઈ પણ પદ મળે ને એનો પાવર ક્યારેય ન વપરાય. માણસ સાથે માણસ થઈને જ રહેવાય, નાના સાથે નાના, મોટા સાથે મોટા. ત્યારે તમે ભાન ભૂલી ગયા હતા ને એટલે મારે તમને બે શબ્દ કહેવા પડ્યા. ભલે, હવે જે હોય તે. હું માફી માંગુ છું. બસ. સારું, બોલાવું છું. જય અજય. હા બાપુ, આવ્યો.
અરે મુખી તમે જય તું પણ મને માફ કરી દેજે. હા, તે દિવસે રસ્તામાં થોડુંક હું ગુસ્સામાં હતો ને તારા ઉપર હાથાપાઈ થઈ ગઈ હતી. માફ કરતે છે. અરે મુખી આ હંધોય શું છે? આ હંધોય સામે આલીને ઓલા કે નહીં લક્ષ્મી સાંડલો કરવા આવી છે. હવે તમે અને નિકિતા બંને એક થવા જઈ રહ્યા છો. હું વાત કરો છો બાપુ તમે? હા, લાવ તારો હાથ. બેન લાય હાથ.